હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. અને હું કેમ એવું બોલ્યો તમને ખબર છે કે હું એક આદિવાસી છું અને ગુજરાતી ભાષા બી મને આવડે છે, કેમ કે હું ગુજરાતમાં મોટો થયો છે. તે સવારમાં સૂર્યદેવ સબને તમારે બધાને નમસ્કાર, જય માતાજી. ઉગી ગયા છે, 8:30 થઈ ગયા છે અને હું ડુંગળીમાં આવ્યો છું જોવા માટે કે પાણી પાવું પડે એમ છે કે નથી એમ. તો આને પાયાવા રવિવાર નહીં, માન કે ચલો હા, રવિવારે પાણી પાયું હતું. પાછા રવિવાર આવી ગયા છે, 8 દી થઈ ગયા. તો આમાં ખાતર નાખવાનું કીધું છે શેઠે, તો હું તો ભાગ્યું રાખ્યું છું, કેમ કે મજૂર માણા મજૂરી જ કરે. તો તમે સપોર્ટ કરતા નથી અને પછી ક્યાંથી ખાતર જ નાખવું પડે ને. તો તમે બધા સવારમાં મારી તરફ છે બધાને ગુડ મોર્નિંગ, કેમ કે હું હજી પહેલી વાર વિડીયો બનાવું છું. એમ તો હું વિડીયો બનાવું છું પણ બ્લોગ વિડીયો નથી બનાવ્યો. તો આ છે ખાતર, 2 ગણી મૂકી ગયા છે ઉરિયા ખાતર. હવે આને 8:30 થઈ ગયા છે, 9 વાગે ત્યાં થોડુંક ઝાકળ ઉડી જાય પછી ખાતર નાખવાનું ચાલુ કરી નાખશું. અને આ છે ડુંગળી. જો પ્રતાપપુરામાં ડુંગળી વધારે વાવેતર કરે છે, તો તમને બધાને સાવરકુંડલા બાજુના માણસો એ ડુંગળી સોંપવા અને ડુંગળી ઉપાડવા આવે છે, તો હું નંબર આપી દઈશ અમારા વિડીયોમાં. તો તમે કોન્ટેક કરીને હું મારા શેઠ હારે વાત કરાવી દઈશ. તો તમે વીઘાના ઉપાડવાનો અને નણવાનો જો ડુંગળી કાપીને એ પૂરીઓ બનાવીને એવું ક્યાંક થાય છે, તો તમે કહી નાખજો કે કોને કોને ઉપાડવાની છે ડુંગળી. અને અહીં તમારે મહિનો દી ઉપર હાલે. હું ડુંગળી ઉપાડી પછી નણવી પછી મેળા ભરવા એવું બધું કામ હાલ્યા રાખે. અને તમારે બધાને જો કોન્ટેક કરવો હોય તો મેં નંબર સ્ક્રીન ઉપર આપી દીધા છે, તમે જઈને મને કોન્ટેક કરજો. હું હજી ડુંગળી 1.5 મહિનો ઊભી રહે, કેમકે હજી આવડી ગાઢ થઈ છે. આવડી ગાઢ થાય ને તો એ ઉપડવાનું ચાલુ થઈ જાય. તો આ છે અમરેલીનો ડેમ, દેખાય છે સામે નદી સરસ મજાની. અને સૂર્યદેવ થોડોક ઊંચો ઉગીને ઉપર આવી ગયો છે, નકર સનલાઇટમાં જો સૂર્યદેવ નીચે હોય તો સરસ મજાની દેખાય આપને. વિડીયો આમ પ્યારો લાગે. તો મને થોડી જો ગુજરાતી બોલવામાં ભૂલ થાય છે તો મને માફ કરી દો, કેમ કે હું એક આદિવાસી છું અને હું મધ્યપ્રદેશમાં રહું છું, MP. ઘણા બધા જો ગુજરાતી માણસો એમ કે મધ્યપ્રદેશ એમ કે તો સમજતા નથી, MP કે તો જલ્દી સમજી જાય. તો આ વિડીયો ક્યાંથી મારો વિડીયો જોવો છો મને જરૂર કમેન્ટ કરજો. અને તમે સરસ મજાનો મને આટલે સુધી સપોર્ટ કરીને આગળ વધાર્યો છે. તમારે બધા પ્યાર ઓર સપોર્ટ કે વજહ से 6000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવાના છે. તો આવી જ રીતે મને સપોર્ટ કર્યા રાખજો. અને જલ્દી 10,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય તો તમને બધાને જો કેક કાટવાનો વિડીયો જોવા મળશે. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને वीडियो सारो लाग्यो हो तो प्लीज़ सपोर्ट करना और वीडियो को ने लाइक करना, शेयर करना तमारा मित्रों में. तो के एक आदिवासी जो छोकरो से ये वीडियो बनावे से, तो हालो ने एने सपोर्ट करिए. तो આવી રીતે તમારા મિત્રોમાં શેર કરજો, क्योंकि આદિવાસીને તમે ઓળખો છો ઘણા બધા. જો સુરત, અમદાવાદ અને વાપી, વલસાડ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર,
અને એ ક્યાં ક્યાં મજૂરી કરવા એમપીથી માણસો આવે છે છોકરાઓને લઈને એનું ભણતર વગાડે, મતલબ ભણવા જાતા છોકરા એને કામ પર લગાડે છે. એનું કારણ કે અમારી પાસે પૈસા નથી. તમને બધાને કહી દઉં કે અમારે અહીંયા જો લગ્ન થાય ત્યાં તમને હું કહી દઉં છું કે અમારે અહીંયા મારા લગ્ન થઈ ગયા છે. મારા 20 સાલ, હજી 20 સાલમાં 2 મહિના ઓછા છે. તો તમને કહી દઉં કે મારા 20 સાલ થઈ ગયા છે અને મારે એક નાનું છોકરું છે. તો મારા ઘરના તો ઘેરે છે. હું 10 દી માટે આ મારા પપ્પાને તબિયત બગડી ગયો છે, એટલા માટે હું પાણીવાળો આવ્યો. કે પછી મારા પપ્પાએ કીધું કે વૈયા થોડાક દી, ખોટા બીજાને મજૂરી દેવી એના કરતાં હું ઘેરે બેઠો હતો. તો હું પાણીવાળો આવ્યો છું અને મારા લગ્ન થયા ત્યારે જો 8 લાખ રૂપિયા જો છોકરીનો બાપો હોય એને દેવા પડે. અને બીજો આપણે કાંઈ લગ્ન કરીએ ડીજે કાંઈ આમ તેમ એ બધું ખાવાનો ખર્ચો ને એ બધો 5 લાખ ગણી લેવાના અને 10 લાખ છોકરીના બાપાના દેવાના, એટલે થઈ ગયા 15 લાખ રૂપિયા. અને પછી કંઈ લેવું હોય તો હાલ્યા રાખે. તો वीडियो सरस मजानो सारो लाग्यो हो तो प्लीज़ लाइक करना, शेयर करना एंड सब्सक्राइब करना।